દિવાલ બહુ ગુસ્સો આવતો હોય ને, બહુ ચરબી હોય ને, બહુ ક્રોધ આવતો હોય ને, તો માથું દિવાલમાં પસારજો, એ પોહાશે, એ લોહી નીકળી જશે, ચાલશે. પણ અનાજનો અનાદર જે ઘરમાં થયો ને, એ ઘરમાંથી પેલી લક્ષ્મી હેડશે. આ લક્ષ્મી હેડશે એટલે પાછળ નારાયણ હેડશે. આ નારાયણ હેડ્યા, મારો રોમ હેડ્યો એટલે અમે માતાઓ પાછળ હેડી. સમજ પડી? એટલે અત્યારે સુધી અનાદર થયો હોય તો ભલે, પણ હવે અન્નદેવને પ્રાર્થના કરી અને પસ્તાવો કરી અનાજનો અનાદર ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. પેલા તો એ માણસો જોયેલા કે કદાચ અનાજ કોઈ ખીચડી કે દાળ ભાત હોય ને અને પગમાં આવે તો પગે લાગે. અને આજના માણસો દિવાલમાં છોટી હોય કઢી ખીચડી. થાય કે નહીં? આવું કઈક ઘરમાં છે આવું. પણ આ બધા વર્તનો બદલવા